રાજ્યના નાગરિકો માટે છે માઠા સમાચાર। ચોમાસા દરમિયાન અલ નીનોની અસર રહેશે। સામાન્ય કરતા ઓછો વરસાદ વરસવાની સંભાવના છે। ભારતીય હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ વધુ મજબૂત બની શકે છે। ભૂમધ્ય પ્રશાંત મહાસાગર પર અલ નીનોની સ્થિતિ હાલમાં સક્રિય છે। ચોમાસા દરમિયાન વધુ તીવ્ર બને તેવી પણ સંભાવના છે, જેના કારણે જ ચોમાસું નબળું અને અતિશય ગરમી પડી શકે છે। સરકારે 197 જિલ્લાઓમાં તાત્કાલિક બચાવ કામગીરીની સાથે આકસ્મિક આયોજન શરૂ કરવાની સૂચના આપી છે। આ સાથે જ ખેડૂતોને ઓછું પાણી માંગતા પાક અને કઠોળનું વાવેતર કરવાની પણ સલાહ આપી। જો કે તેની સાથોસાથ મધ્ય પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી। રાજ્યના 13 જિલ્લા અને સાથે 2 સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે। તો આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે। 15 જૂને છોટાઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશ દમણની સાથે દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। જો કે આ ચોમાસા અંગે હવામાન વિભાગે માહિતી આપી છે કે ચોમાસું મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ચૂક્યું છે। તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં પણ સાનુકૂળ સ્થિતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે। जो आने वाले दिनों में भी जो एक आध मौसम प्रणाली बनेगी हमारे गुजरात के आसपास, तो हम उम्मीद कर सकते हैं कि गुजरात रीजन में डे 1 से डे 7 यानी कि 13 से 19 जून तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन हो सकती है किसी किसी डिस्ट्रिक्ट में, आइसोलेटेड प्लेसेस पे। इसी तरह से अगर सौराष्ट्र की बात करें तो आज डे 1 में जिसमें कि अमरेली, भावनगर इत्यादि डिस्ट्रिक्ट है, आइसोलेटेड रेन आ सकती है। इसके अलावा सौराष्ट्र कच्छ में डे 4, 5, 6 और 7 में भी आइसोलेटेड रेन हो सकती है। जो गुजरात रीजन के डिस्ट्रिक्ट्स एक्सपेक्टेड हैं, डे 1 में हम एक्सपेक्ट कर रहे हैं कि साबरकांठा, अरावली, महिसागर, दाहोद और साथ में ये साउथ गुजरात रीजन के जो भी हैं जैसे छोटा उदयपुर, नर्मदा और अपने सूरत, डांग, वलसाड़, नवसारी इत्यादि में छुटपुट बारिश कहीं हो सकती है। इसके अलावा अगले दिनों में भी जो साउथ गुजरात रीजन है उसमें एक्सपेक्टेड है, जिसमें कि सूरत, नवसारी, वलसाड़, दादर नगर हवेली इत्यादि है। इसके अलावा अगर हम बात करें मैक्सिमम टेम्परेचर्स की, तो कोई विशेष बदलाव आया नहीं है कल के मुकाबले में, और अगले 7 दिन तक भी हम उम्मीद कर सकते हैं कि कोई विशेष बदलाव मैक्सिमम टेम्परेचर में नहीं आएगा। अल नीनो अभी जो अल नीनो एक्टिव हो गया है, और उम्मीद है कि जो मॉडल्स हमारे हैं वो दिखा रहे हैं कि पूरे मानसून में अल नीनो का इफेक्ट रहेगा। इसके साथ ही जो इंडियन ओशियन डाइपोल मोमेंट है वो भी अभी न्यूट्रल फेस में है, तो वो भी ऐसा ही न्यूट्रल फेस में रहेगा मानसून के सीज़न तक। तो इसके प्रभाव से जो हमने लॉन्ग रेंज फोरकास्ट दिया था उसमें बिलो नॉर्मल रेनफॉल की उम्मीद हमारे को है। अगर 94% से कम बारिश जो वेस्ट इंडिया में है, इसी तरह जून में भी देखते हैं तो 92% नॉर्मल की से कम रहेगी, 92% के आसपास, और पूरे कंट्री में ही बिलो नॉर्मल है, जो अबाउट 90% के आसपास मॉनसून सीजन का फोरकास्ट है। તો ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે કરી આગાહી। ગરમી અને હવામાં ભેજના અભાવના કારણે વરસાદ ખેંચાયો છે। મુંબઈમાં ચોમાસું અટક્યું અને પૂર્વ ભારતમાં ચોમાસું સક્રિય છે। અરબ સાગર હાલ સક્રિય ન થવાને કારણે વરસાદ નથી। અલ નીનોની સૌથી વધુ અસર સપ્ટેમ્બરમાં રહેશે। જો કે રાજ્યમાં આગામી 6 દિવસ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। મુંબઈમાં ચોમાસું 15 જૂન પછી સક્રિય થઈ શકે છે અને 16 જૂન બાદ બંગાળમાં લો પ્રેશરથી ગુજરાતમાં વરસાદ આવી શકે છે। હમણાં બંગાળ ઉપસાગરમાં જ્યારે પૂર્વ ભાગમાં વરસાદ વધારે છે અને અરબી સમુદ્રની શાખા મુંબઈમાં અટકી છે। જો બંને શાખાઓ એક સરખી રીતે ચાલે તો વરસાદ સારો આવે। આ ઉપરાંત લગભગ આફ્રિકા તરફ એક એટમોસ્ફેરિક વેવ આવી રહેલ નથી, કદાચ જૂનના પાછલા સપ્તાહમાં આવી શકે। 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે દેશ સહિત ગુજરાત ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે। આદ્રા નક્ષત્ર બપોરના ભાગમાં છે, એટલે પરંપરાગત જ્ઞાન પ્રમાણે ઘાસચારણની પર ઓછી થાય। ગુજરાત તરફ વરસાદ થવાની શક્યતા રહેશે અને આજથી 19 જૂન વચ્ચે મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ ગાજવી સાથે સૌરાષ્ટ્રના ભાગો
દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, કેટલાક મધ્ય ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે પવનની ગતિ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે.